મને હા એ સારું આવડતું નથી. બોલો શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. રામ રાજકુમાર કી જય. નરસિંહાનંદ ભગવાન કી જય. ભજનના હરિરસ રસના રસિયાઓ, જેના અંદર ધર્મની ભાવના ઉપડી એવા મારા લાડીલા ભક્તજનો, દૂર દૂરથી આવેલા સર્વે મારા મિત્રો, ભાઈ બહેનો, આપ સર્વનું સ્વાગત. ગંજીપાણી ગામના અંદર અમારા પૂજ્યવર સદગુરુદેવ નરસિંહાનંદ ભગવાન પધારી વાર્ષિક ભજનની રચના કરીને ગયા. ત્યાર પછી આ પરંપરા ચાલતી રહી. દર વર્ષે સદગુરુને તેડી, સંતોને તેડી ભજન અને સત્સંગનું આયોજન કરવું અને સંતો પોતાના અનુભવની આગવી વાણીથી આપણા અંદર કંઈક સૂતેલું જગાડવા માટે મોહ નિદ્રામાં જન્મ જન્માંતરથી એક મારવાડી ભજન છે. મોહ નીંદ મેં સૂતો મારો માયલો, સદગુરુ આઈ જગાઈ દેજો. અમે બધા સૂઈ રહ્યા છીએ. જાગરણની અવસ્થામાં જીવવા માટે થોડી મહેનતની જરૂર છે. સૂવામાં મહેનત કરે એટલી ઊંઘ ના આવે. સૂતી વખતે તમે શરીર અને મનને મહેનત કરતું બંધ કરો તો તમને ઊંઘ આવે. જ્યારે જાગવા માટે તમારે મહેનત કરવી પડે. આંતરિક જાગરણ, આધ્યાત્મિક જાગરણ એ વિના અમારા જીવનનો કોઈ પાર નથી. અમારે ભીતરથી જાગવું છે. ચામડાની આંખ પરમાત્માએ શરીરને આપીએ તો દુનિયાને દેખે છે, પોતાને દેખી નથી શકતી. પણ સદગુરુ તમને ધ્યાનની આંખથી તમે પોતાને દેખશો. તમે તમારા ધ્યાનમાં આવશો તો તમને સુખ શું છે એને તમે જાણશો. કારણ કે પરાયે સપને સુખ નાહી, પારકામાં સુખ છે જ નહીં. જાગ્રતમાં ઠીક, પણ સ્વપ્નની અંદર પણ એમાં સુખ નથી. બીજામાં સ્વની અંદર સુખ છે, પણ પોતાની અંદર જાણવાની વિદ્યા કેવલ આધ્યાત્મિક સદગુરુ પાસે છે. જે બાવાઓ છે એમની પાસે નથી. એ રાજારણીઓની વાત કરીને તમને હસાડીને જતા રહે, તમને કે બહુ સારા ગુરુ, પણ એ તમને મનોરંજન કરવા આવે છે. 25 રૂપિયાની ટિકિટ લઈને થિયેટરમાં જે 3 કલાક તમે પિક્ચર દેખો ને આનંદ થાય, તમને મજા આવે, એમ 3 કલાક ભજનમાં જઈને ખુશી થઈને હસીને પાછા આવો તો શું થયું? મનોરંજન. ત્યાં ભજન નહીં થયું. ભજન કોને કહેવાય? જે મારા ભગવાનને ભાવે એવું જીવીએ, એવું બોલીએ, એવું વર્તન કરીએ અને એવો વ્યવહાર કરીએ, એને ભજન કીધું છે. પુરુષને ગમે એવો વ્યવહાર, વાણી અને વર્તન સ્ત્રી કરે તો એને સતી સ્ત્રી કહેવાય છે. એને ભરપૂર પોતાના પતિનો પ્રેમ મળે છે. આપણે બધા પતિ વિહોણા છે. પતિ છે તેમ છતાં વિધવા થઈને ફરીએ છીએ. અમારો શ્યામ, અમારો પરમાત્મા અમારા અંદર ઘટ ભીતર વસી રહ્યો છે. તેમ છતાં અમે ભગવાન વિહોણા કેમ છે? કેમ કે અમારી જીવન શૈલી, જીવવાની જે રીત છે એ ઉલટી છે, વિમુખ છે. લગ્ન કર્યા પછી પતિથી વિમુખ જે સ્ત્રી જાય એને પતિનો પ્રેમ નથી મળતો. એમ અમે બધા જ ચાહીએ છીએ કે ભગવાનનો પ્રેમ અમારા પર વરસે. અમે ભગવાનને પ્રેમ કરીને પરમાત્મા અમને પ્રેમ કરે. પણ પ્રેમ એક વાર થાય, એકને થાય, હજારને ન થાય. જ્યાં સુધી અમે સંસારને પ્રેમ કરતા રહીશું ત્યાં સુધી પરમાત્મા એક કેવલ હાથો છે. સંસારના સુખની માંગણી છે અને ભગવાન પાસે અમે માંગીએ છીએ. પ્રેમ અમે ભગવાનને નથી કરતા, પ્રેમ અમે સંસારને કરીએ છીએ. અમને સંસાર જોઈએ છે. જ્યારે
આપણા પૂર્વજ જેટલા સંતો થઈ ગયા એમને તમે એમનું જીવન દેખો, એ કેવલ ભગવાન માટે જીવ્યા છે, પોતાના માટે નહીં, સંસાર માટે નહીં, ભગવાન માટે. ત્યાં એને ભરપૂર, મીરાને કનૈયાનો ભરપૂર પ્રેમ મળ્યો. કેટલો આનંદ હતો એના. રાતે ઉઠાડીને મીરાને કહો તો પ્રફુલ્લિત, દિવસે દેખો પ્રફુલ્લિત ખુશી. મીરાના ચહેરા પર કભી વિલીનતા નહીં, જેમ કમળનું ફૂલ ખીલે એમ ચહેરા ખીલેલા. એમ આજે પણ કંઈક મારા ભક્તો જેને ઈશ્વર સાથે સંબંધ બાંધીને એના માટે જીવે છે, એમના ચહેરા ખીલેલા દેખાય છે, હંમેશા હસતો રહે. ઉતરેલી કડી પીધેલી હોય ને મોઢું થાય ને એવું નહીં થાય, એ દુઃખમાં એ પોતે હસે છે. સંતોના જીવન દેખો, જે મનથી છૂટા પડે છે એને સુખ અને દુઃખની બેની લાગણી લાગતી નથી. સુખ દુઃખ में समता साध रहे, कुछ खोप नहीं जागीरी में, जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में. અમને સુખ પણ નડે છે, દુઃખ પણ નડે છે, બે નડતર છે. અને સુખ દુઃખ કોને સમજાય છે? સુખ દુઃખની ખબર પડે છે કેવલ મનને. અને આ મન જ દુઃખ છે, આ મન જ 84નો ચક્કર છે, આ મન જ સંસાર છે. સંસારને બહાર ના દેખો, તમારું મન છે એ સંસાર છે. જેટલા આપણે જીવીએ છીએ એ બધાના સંસાર અલગ અલગ છે. પરમાત્માની બનાવેલી પ્રકૃતિની અંદર તો આપણે બધા જ ભેગા એક હાથે જીવીએ છીએ, પણ સંસાર જુદા જુદા છે. જેવી સમજણ એવો સંસાર. આજનો માણસ જેવું જે સમજે છે ને એવું એ સત્ય માને છે. એનું માનેલું સત્ય હોય તો તારું જીવન ખુશીથી ભરાઈ જાય. તો સૌથી પહેલાં આપણે નિર્ણય કરવાનો છે, હું ભગત કેમ બનું. તમને કોઈ કે ભગત બનો, પણ કેમ? અગર મને સંસારમાં પરમ સુખ મળ્યું હોય, સંસારથી હું પરમ તૃપ્ત અને સંતોષ હું, તો મારે ભક્તિ કરવાની જરૂર શું કામ જાય? ખંજવાળીને કજીઓ લેવા, આખી રાત જાગવાનું, માળા ફેરવાની, ફેરા ફરવાના, રોમ રોમ કરવાનું. જે સંસારમાં તૃપ્ત છે મને પૂરું છે, પણ સંસાર અધૂરો છે. તમે ગમે એટલું તમે મન માન્યું, તમને માંગ્યું મળી જાય ને તોય અધૂરા રહેશો. સંસાર પૂરો છે જ નહીં. વિશ્વની અંદર પૂર્ણ તો કેવલ એક પરમાત્મા છે, અને જ્યાં સુધી એનો પલ્લો નહીં પકડીએ ત્યાં સુધી જીવન પૂર્ણતાનો અનુભવ નહીં કરી શકે. જીવન બધાને પ્રભુએ એક સરખા આપ્યા છે. શરીર આપ્યા છે, જીવવાનું આપ્યું છે, પણ જીવવું કેવું જીવવું એની સ્વતંત્રતા આપી છે. જેને જેવું જીવવું હોય એ જીવી શકે, જેને જેવું બનવું હોય એમ તમે બની શકો. તમે બધા કહે છે નોકરી વગરના કે બાપુ અમે નોકરી ચાહતા, તમને નોકરી કેમ નહીં મળી? પાત્રતા વિના કાંઈ મળતું નથી. સંસારમાં પાત્રતા બનાવવી પડે છે, અને પરમાત્મામાં જવું હોય તો પોતે અપાત્ર બનવું પડે છે. શું બનવું પડે? ભગવાન હું તારા લાયક નથી, અપાત્ર છું, મને તારો અનુભવ નથી થતો. એનો મતલબ છે હજી હું તારા અનુકૂળ જીવતો નથી, હજી તને ગમે એવું મારું જીવન બન્યું નથી, મારામાં કંઈક ખોટ છે, કંઈક કમીઓ છે. હે પ્રભુ, મારી આદત ઉલટી છે, મારે મારા અંદર ખામીને ખોટ દેખવી જોઈએ. એના બદલામાં અમે બીજામાં ખોટ દેખીએ છીએ, બીજામાં ખામી દેખીએ. સંતો ગાય છે પારકા રે અવગુણ રે દિલમાં નવ ધરીએ, પણ આપણે જ્યારે દેખો ત્યારે બીજાની અંદર અવગુણ દેખવાની આદત પડેલી છે. પરમાત્માને શું ગમે છે ને આપણે શું જીવીએ છીએ? આપણે ભગવાનના લાયક બનવાનું છે. ભગવાનના લાયક બને, જેમ એક છોકરી પરણવાના લાયક બને એને ગમે ત્યાં એનું ગોઠવાઈ જાય. પરમાત્માએ દુનિયા એવી ઘડી છે, તમે લાયક બનો. ઘણા ભાઈઓ એવા હોય છે કે જે કુંવારા રહી જાય છે. ઘણીક એવી અકળેલી બહેનો પણ છે, મારા સામે ઘણી બહેનો છે, જે કુંવારીઓ ઘરડી થઈને મરે છે અને પતિનું સુખ નથી મળતું, જીવનમાં ઝંકના રહે છે. એમ અમે બધા ચાહીએ છીએ કે અમને ભગવાનનો પૂરો પ્રેમ મળે, અમે ભગવાનના બની જઈએ છીએ, પરંતુ સંસારનો મોહ છૂટતો નથી.
અમારા ભગત ગાય છે, મોહરૂપી મોટો ભોરિંગ કરડ્યો અમને ભારી, ઝેર ચડેલા આખા શરીર, સદગુરુ તમ વિના કોણ ઉતારે. અમારા કાળજામાં ઝેર હાલી રહ્યા છે, પરંતુ કોના રે કહીએ દોષ. શંકરદાસ મહારાજે કીધું છે, કેમ કે હાથના કરેલા હૈયે વાગે રે. અમારા જ કર્મ અમને નડે છે. અમારો આ દુનિયામાં કોઈ દુશ્મન નથી અને અમારો કોઈ દોસ્ત પણ નથી. અમારા કર્મ જ અમારા દોસ્ત અને દુશ્મનનું કામ કરે છે. મનના લોભ લાલચમાં આવી અને ન કરવાનું કરી લઈએ છીએ, અને જ્યારે એનું પરિણામ રિઝલ્ટ ભોગવવાનું આવે છે ને ત્યારે અમે રડીએ છીએ. જ્યારે કર્મ કરવાનું ત્યારે આગુ પાછું આવ તાવ દેખતા નથી, વિચારતા નથી, ને લોભના મારે કોઈનું નુકસાન થતું હોય તો કરી દઈએ છીએ. પણ અમારો લોભ પોસાવવો જોઈએ. પરંતુ આ લોભ તમને લઈ ક્યાં જાય છે? અમે મનુષ્ય માત્ર લોભના પૂતળા છીએ. યાદ રાખો, લોભે લક્ષણ જાય. અને સ્કૂલની અંદર લખ્યું છે, સ્કૂલોની અંદર શું વાક્યો? લોભ પાપનું મૂળ છે. લોભ શું કરાવે છે આપણને? પાપ જ. લોભ પાપનું મૂળ છે. આપણા લોભને પૂછવા માટે ભગવાનની ભક્તિ કરીએ છીએ ને, એમાંય તમે લોભ દેખો છો. ઓમાં શું થશે, શું મળશે? લોભ તમને સંસારમાં જ રાખે છે. મારા સદગુરુદેવ નરસિંહાનંદ એકવાર કહેતા હતા કે બેટા, કામી તીર જાયગા, ક્રોધી भी તીર જાયગા, લોભ કભી નહીં તીરેગા. લોભીલો માણસ કદી તરે નહીં આ ભવસાગરમાં. કામીમાં કામી તર્યા છે, ક્રોધમાં ક્રોધીઓ તરી ગયા છે, પણ લોભિયા કદી તર્યા નથી. અને એક બીજી કહેવત છે આપણે ગુજરાતમાં કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે નહીં મરે. તમે એમ કહો કે મારો લોભ પોસાય, પણ તમારી પછાડી તમને લૂંટવાવાળા ધુતારાઓ બુદ્ધિ ચાલાકી કરીને તમને કઈ બહાને લૂંટી જાય તોય તમને ખબર પડતી નથી. આ લોભ આપણને લૂંટે છે. અગર મારામાં લોભ ના હોય, મને મારી એક જ, અગર હું પરમાત્માનો ભક્ત થયો હોય અને સદગુરુનો શિષ્ય બની ગુરુનો ઉપદેશ ધારણ કર્યો હોય તો હે પરમાત્મા, તું આખા ચરાચર લોકમાં જીવ માત્રનું પૂરું કરવાવાળો, તું મારો પણ પૂરું કરીશ. કેમ કે હું તો હવે તારો ભગત થયો છું. જે તમને માને ન માને, તને જાણે ન જાણે, તને પૂજે ના પૂજે, તને ગાળો દે, એનું પણ તું પૂરું કરી રહ્યો છે. હું તો તારો ભગત છું. માટે હે દયાળુ, મને એવી સદબુદ્ધિ આપ કે હું મારી કમાઈનું ખાઉં, હું બીજાનું કદી છીનવી ન લઉં. હક વિનાનું મારે ના જોઈએ. મારા હકમાં હશે એ મને મળે, એમાં મારું પૂરું થશે. મને ભરોસો છે, તારો ભરોસો મને ભારી અજમલરા, કે આખા જગતમાં તું બધાનું પૂરું, તું તારણહાર, તું પાલનહાર, તું રક્ષણહાર, તું જ મારો રખવાળો. મારું તું પૂરું કરીશ. મને 5 રૂપિયાની કમાઈ હશે, 5 રૂપિયામાં પણ મને મારા પરિવારનું પૂરું કરવાની બુદ્ધિ મને ભગવાને આપી છે. અને રોજ 5 લાખ કમાતો એને પણ બુદ્ધિ આપી છે. વિવેક બધાની અંદર છે કે આટલામાં આપણે કેવી રીતે પૂરું કરવું. પણ જાણીને કૂએ પડવા જાય અને કોઈ બચાવી ન શકે. આપણે બધા લોભના માર્યા ક્યાં ના ક્યાં કર્મ કરી અને ઉલટા સુલટા જઈ અને દુઃખ ભોગવીએ છીએ. આપણા કર્મ આપણને નડે છે. માટે ભક્ત થયા પછી તમારે એક વાત ધ્યાન રાખવાની, જે સુખ ભોગવું છું, જે મારા પર દુઃખ આવ્યું છે ને દુઃખ ભોગવું છું, એ મારા જ કર્મનું ફળ છે. આમાં બીજા કોઈનો દોષ. આટલું તમે જાણો અને આટલું સમજી જાઓ તો તમે કોઈને પણ ભલા ભૂંડા કહેતા બચી જશો. અને ઓમ કર્યું એટલે મારું આ કોમ બગડ્યું, નહીં તો મારું કામ ઠીક જવાનું હતું. લા અલા એ થવાનું હશે એટલે એને એવું કર્યું. ભગવાન કૃષ્ણ યુદ્ધને રોકવા માટે છેલ્લો પ્રયત્ન કર્યો, અપમાન સહન કર્યું દુર્યોધનનું, અને સમજાવવા ગયા કે ભાઈ આ લડાઈમાં લાડવો નથી મળવાનો ને તમે આખું રાજ ના હાલો તો કંઈ નહીં, 5 ગામ હાલ દો, 5 ગામ પાંડવોને હાલ દો, એ પાછા રળી ખાશે. દુર્યોધનની બુદ્ધિ ખરાબ થયેલી, ભ્રષ્ટ થયેલી, ના માની. આખર યુદ્ધ થવાનું હતું એટલે થઈને જ રહ્યું. આ થઈને જ રહ્યું. શિવ પુરાણોની અંદર ઘણી કથા આવે છે. રામાયણની અંદર કથા, વાલીઓ લૂંટારો,
ભીલ હતો, ગામડામાં જંગલોમાં રહેતો હતો, પાપ કરીને જ પૂરું કરતો હતો. પણ એકવાર નારદ મળ્યા, આખું જીવન પરિવર્તન થયું. કહેવાય છે કે ભગવાન રામચંદ્રજીનો અવતાર ધારણ ન થયો એના પહેલા વાલ્મીક ઋષિ બન્યા પછી રામાયણની રચના કરી.